બેન શ્રી એક નવી પહેલ કરી છે કે પોતે પોતાના પ્રવચનની પ્રવચન શરૂ કરતા પહેલા પુસ્તક પ્રિય છે, સાહિત્ય પ્રેમી છે અને પવિત્રતાનો અનુભવ થઈ રહ્યો હતો. પછી શાળામાં પ્રવેશ કર્યો ત્યારે ઉત્તરોત્તર વધતી ગઈ અને જ્યારે આ પ્રાર્થના હોલમાં અમે બેઠા ત્યારે એ ઘનીભૂત થઈ. એટલે ધીરે ધીરે એક સાત્વિક ભાવના કઈ રીતે આપણા હૃદયમાં અને જીવનમાં પાંગરતી હોય છે એનો એક અનુભવ છે. ખાસ કરીને રેખાબેન અને અનિલભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું કે પોતાની જન્મભૂમિને, પોતાના વતનને તેઓ ભૂલ્યા નથી. માણસ આજે નાના પ્રસંગો કે મોટા પ્રસંગો હોય બધું જ ભૂલવા લાગ્યું છે, કારણ કે આપણા સૌના હાથમાં મોબાઈલ આવી ગયા છે. એટલે બધું જ આમ કહ્યું ને તો ટકેશેર બાજી ને ટકેશેર ખાજા જેવું થઈ રહ્યું છે અને મનુષ્ય પોતાની માટીથી, વતનથી દૂર થઈ રહ્યો છે. ત્યારે અને મુંબઈ જેવા મોટા મહાનગરમાંથી આવતા હોય એટલે ખરેખર એવો આપણા હૃદયના અભિનંદનને અધિકારી બને છે. સૂરજ જેમ પ્રકાશ આપે છે, નદી જેમ આપણને પાણી આપે છે, વૃક્ષ આપણને જેમ ફળ આપે છે, ફૂલો આપે છે, તો આ પ્રકૃતિના તત્વોનો ગુણધર્મ છે, સ્વભાવ છે કે કંઈક ને કંઈક આપવું. તો રેખાબેન અને અનિલભાઈ અને સમગ્ર મહેતા પરિવારનો એવો સ્વભાવ રહ્યો છે કે સતત કંઈક ને કંઈક આપતા રહેવું. દાતા એટલે દાન કરવું, પણ દાન શબ્દ પણ ટૂંકો પડે જ્યારે હૃદયની ભાવના ભળતી હોય ત્યારે. એના માટે તો આ સૂરજ, વૃક્ષ અને નદીના ઉદાહરણો જ પર્યાપ્ત કહી શકાય. તો આવી આ જે આપવાની વૃત્તિ છે, આજે માણસ જ્યારે સમાજમાં લેવા માટે કઈ રીતે હું બીજા પાસેથી મેળવી લઉં એવી જ્યારે ભાવના અને વિચાર વૃત્તિ વકરતી જતી હોય એવે વખતે આ પરિવાર આપવાની જે ભાવનાની સુગંધ ફેલાવી રહ્યો છે. આજે મોટા મુખીઓ અને જે બધા આવેલા છે માનનીય સન્માન કરવા માટે, એના માટે હું ઘણી તાજા છે હૃદયપૂર્વક બધાને તમને મારી ભાવનાને વ્યક્ત કરવા માટે કહું કે જે વસ્તુ દિલીપભાઈ દ્વારા કાંઈ પણ ન કરે એનાથી પણ વિશેષ મને સાથ સહકાર આપી અને આજ મારું કાર્ય પાર પાડ્યું છે. એના માટે હું મારી કૃતજ્ઞતા મારી વ્યક્ત કરીને તે છતાં ગામના પિયુષભાઈ અને આજે બાબુભાઈ, આજે નરેન્દ્રભાઈ, આજે બધામાં મને નામ અને આ શરદભાઈને મારી એક જ વસ્તુ કહેવાની કે બાળકો માટે મને એક નવા ધોરણની વ્યવસ્થા કરીને કરાવી દો તો મારા બાળકોને બગસરા જવાનું બંધ થઈ જાય. એટલે તમે મારી એક વિનંતી છે કે આજે પ્રપોઝલ મૂકી અને બાળકોને આજે નવા ધોરણની પ્રપોઝલ કરાવી દેવાની. તમને કંઈ પણ સાથ સહકાર થતો હોય અને તમારી સાથે એકદમ બરાબર એક્સિડન્ટ બનતા બરાબર બાળકોને જરૂર ન પડે અને તમારો લોકોને ટીચરનો પણ સાથ સહકારને એ બદલ ધન્યવાદ તમારો બધાનો. અને નરેન્દ્રભાઈ અને દિલીપભાઈ થોડીક રેખાબેનનો એક એવો અનન્ય ભાવ છે. દિલીપભાઈ ખરેખર ખૂબ ધન્ય મળો છે. પિયુષભાઈ બાબુભાઈ આ બધા મને અડધી રાતે બધે નરેન્દ્રભાઈ વિશે હોગાડો આપ્યો છે એ બધાનું ગામના બધા બાળકોને અને મુખીઓનો બધાનું બહુ જ હું મુક્ત આજે બધાને નમસ્કાર. 50 વર્ષ જેને પૂરા થાય છે એ કેવી રીતે એનું દાંપત્ય જીવન, કારણ કે હવે તો આપણે જે ઘરથી થયું હોય ત્યાં અલગ થવાની વાત છે. એ બધે 50 વર્ષથી અખૂટ પ્રેમ એમનો કાયમ રહે અને આપણે હજી 20 વર્ષ પછી પાછા અહીંયા આપણે 70 વર્ષ થાય સુવર્ણ જયંતિ અહીંયા જ ઉજવીએ એવી આપણે શુભેચ્છા રાખીએ, આવી એક ભાવના પ્રગટ કરીએ અને ખાસ તો 50 વર્ષના દાયકામાં કઈ ને કઈ સંસ્થા આવતા હોય તો એનો જે
સરકારી જો મંજૂરી મળે કદાચ ઓલા પરમિશન ને તો એમાં પણ પૂરો સાથ અને સહયોગ એની ભાવના છે. તો એ આ બધી બાબતો આચાર્યશ્રી વિશે અને અહીંયા તાલુકા વિકાસ અધિકારીની તો એ શિક્ષણ અધિકારી પણ અહીંયા બેઠા છે. તો જો ભવિષ્યમાં શિક્ષકગણ જો અહીંથી રજૂ કરે તો એ મંજૂર કરી અને પૂરી પાડવાની જવાબદારી અમારા રેખાબેન કે એનો પૂરતો સહકાર આપી પુનઃ આ પરિવારનો અને ગ્રામજનોનો આભાર માનું છું.